ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો અત્યારે હાલ વિદેશ ભણવા જઈ રહ્યા છે અને એમાં પણ વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કેનેડા, અમેરિકા અને બીજા જે દેશો છે ત્યાં ભણવા જવાની એક હોડ લાગી છે, એટલે કે લાઈનો લાગી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાલ કેનેડા જવું કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે, તેના વિશે વાત કરવી છે. કારણ કે સોશિયલ મીડિયામાં કેનેડાના ઘણા બધા વિડીયો વાયરલ કરતા ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ હોય છે, એ લોકો દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવતા હોય છે, પરંતુ શું એનાથી પ્રેરાઈને ખરેખર કેનેડા જવું જોઈએ કે કેમ? આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે ને કેનેડાના જે મોટા ભાઈ તરીકે ઓળખાય છે એટલે કે હેમંતભાઈ અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્કાર હર્ષદીબેન, અને એઝ ઓલવેઝ અ પ્લેઝર ટુ બી ઓન નિર્ભય ન્યૂઝ. ખરેખર એક નિર્ભય અવાજ છે ગુજરાતીઓનો. બિલકુલ સર, થેન્ક યુ. હેમંત સર, સૌથી પહેલા તો મારે સમજવું છે, આપણે આ વિષયને લઈને છેલ્લા ઘણા સમયથી વાત કરતા આવ્યા છે, પણ અત્યારે હાલ એક એવો સમય છે કે શું ખરેખર ગુજરાતી વિદ્યાર્થીઓ છે એ લોકોની અંદર એક અત્યારે હાલ ઘણા બધા સોશિયલ મીડિયાના વિડીયો જોતા હોય છે, પછી એમને ફોરેનમાં ભણવા જવાનો શોખ જતો હોય છે, ને ખાસ કરીને કેનેડા એક એવું પોઈન્ટ છે કે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. સૌથી પહેલો સવાલ એ જ છે, અત્યારે કેનેડા જવું વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે કે પછી અયોગ્ય છે? જો કેનેડા એક ખરી વસ્તુમાં કહું તો વિદ્યાર્થીઓ માટે છેલ્લા 5 થી 10 વર્ષમાં એક હેવન હતું, કે ઈઝી રસ્તો હતો, કે જ્યારે કેનેડાના પહેલા જે પ્રધાનમંત્રી હતા જસ્ટિન ટ્રુડો, એ જમાનામાં. પણ હવે પરિસ્થિતિ કેનેડાની બહુ બદલાઈ ગઈ છે, અને ખાસ અગત્યનું આપણા શ્રોતાઓને, આપણા યુવાન વિદ્યાર્થીઓ જે પોતાનું ભવિષ્ય ઉજળું કરવા પરદેશ જઈ રહ્યા છે, અને ખાસ કરીને કેનેડાની પરિસ્થિતિ એ બદલાઈ છે કે કેનેડા અને યુએસ, કેનેડા 79% યુએસ પર ડિપેન્ડ કરે છે, અને કેનેડા અને યુએસની જે ટેરિફ વોર અને ટ્રેડ રિલેશન થઈ રહ્યા છે, એમાં તમે મીડિયામાં જુઓ કે તમે ગૂગલ કરી જુઓ, કેનેડા ઇન્ડિયા, કેનેડા યુએસ અને યુએસ અમારો મોટો ભાઈ, અમે કેનેડાની બોર્ડર પર, પણ એ જે અમને તકલીફ આપી રહ્યું છે એ કેનેડાની ઇકોનોમીમાં તકલીફ થઈ રહી છે. એટલે કેનેડામાં હમણાં આવવું, હું ના નથી પાડતો, પણ હમણાં આવવું યોગ્ય નથી. અને મને એક ખરેખર એક દુઃખ થાય છે કે આજે સો કોલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇન્સ્ટાગ્રામમાં ને બધે આવે છે, અને મને ખબર નથી કેટલા વર્ષો એ લોકોએ કેનેડામાં કાઢ્યા છે, કે શું કેનેડાની એ લોકોને અનુભવ છે, કેનેડાની ઇકોનોમીની શું એ લોકોને યોગ્યતા છે કે જે કહે છે. આજે એ લોકો ક્યારે કેનેડા ને યુએસ ની વાત કરતા જ નથી. કેનેડા યુએસ નો ટ્રેડ જે છે અમારો 79%, અમારી મોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી કેનેડાની ડિપેન્ડન્ટ ઓન યુએસ, એ વાત કરતા જ નથી. એટલા માટે હું આપના ચેનલના મારફતે મારી નમ્ર વિનંતી છે, યુવાનો જે આવે છે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરથી દૂર રહો. એ કોઈ તથ્ય હકીકત કહેતા નથી, અને તમને એમનું બેકગ્રાઉન્ડ એ ખબર નથી. એ પોતે વિદ્યાર્થી તરીકે આવ્યા હશે કે પોતે પીઆર માટે લડતા હશે, અને એ પોતાની પબ્લિસિટી લેવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સમાં સલાહો આપે છે. એટલે મહેરબાની કરી, તમે જે કન્સલ્ટન્ટ જોડે વાત કરતા હશો કે તમારા સગાવાલા હશે, કે ગૂગલ કરો, રિસર્ચ કરો. ભાઈ કેનેડા યુએસ અને મેક્સિકોનું ફ્રી ટ્રેડ છે, એ ફ્રી ટ્રેડ બી બંધ થઈ ગયું છે. ધેટ ઇઝ અંડર રીનેગોશિએશન. જો કેનેડામાં ઇન્ડસ્ટ્રી નહીં હોય તો જોબ ક્યાંથી મળશે તમને? સૌથી પહેલા આ વિદ્યાર્થીઓને પોતાને સવાલ પૂછવાનો છે કે કેનેડાની ઇન્ડસ્ટ્રી યુએસ ના હિસાબે તકલીફ થઈ છે, અને કાલે ઉઠીને જો જોબ જ નહીં હોય તો તમને 24 કલાકની ક્યાંથી મળશે? આ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે, ગેરંટી આપે છે જોબની? હું આ જગ્યાએ હું તો સવાલ પૂછું, ઓકે ફાઇન, આઈ એમ રેડી ટુ કમ, આર યુ ઓફરિંગ મી અ ગેરંટી મી અ જોબ? નો. એટલા ફરીથી કહીશ બેન, એવા વિડીયો હું જોઉં છું, અરે અહીંયા સ્નો, અરે
સ્નો પડે છે, વિન્ટરનો ટાઈમ છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સ્નો પડે છે ને પડવાનો છે, તો એમાં તમે મીડિયા અહીંયા સ્નો પડે છે, અમારે આ કરવું પડે છે. તો હવે કેનેડિયન છે ને, જે આપણે ખુલ્લા શબ્દોમાં કહીએ ભૂરિયાઓ જે છે, ગોરાઓ, એ કહે છે ઇફ યુ પ્રોબ્લેમ ગો બેક ટુ ઇન્ડિયા. બિલકુલ એવા સર. હા. કોમેન્ટો આ લોકોને નાખે છે. પણ માણસોએ બી વિચારવું જોઈએ કે તમે કેવા કોમેન્ટ નાખો છો. હવે ઠંડા પ્રદેશમાં જાઓ તો ઠંડી પડવાની જ છે. હમ. તમે ભારતમાં કાશ્મીરમાં જાઓ કે મનાલીમાં જાઓ કે શિમલામાં જાઓ, જાન્યુઆરી, હમ. ફેબ્રુઆરી, માર્ચમાં ઠંડી પડવાની જ છે. હમ. એટલે આ વસ્તુ છે કે મીડિયા ઇન્ફ્લુએન્સર થી દૂર રહો. હમ. અને કેનેડાનો હમણાં તમે ટાઈમ આપો કેનેડા આવવાનો. હમ. કેનેડાને 2-3 વર્ષનો ટાઈમ આપો. કેનેડાની જે ઇકોનોમી છે, કેનેડામાં જે જોબ એમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસ છે, બધા સેટલ થશે. અને હમ. જેમ પહેલા હેવન હતું એમ હેવન થશે. અને તમે જે ટાઈમ તમને મળે છે ભારતમાં, તમે ઇંગ્લિશ સૌથી પહેલા શીખો. શોર્ટકટ ન કરો. બિલકુલ આઈએલ સર. આપવાની છે, આઈએલ આપો, કારણ કે તમારે ત્યાં ઇંગ્લિશમાં જ વાત કરવાની છે. હમ. બાકી ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન લો, જોબની કઈ એક્સપિરિયન્સ લો, નાના મોટા જોબ હોય, કોલ સેન્ટરમાં હોય કે કસ્ટમર કેરમાં હોય, એ તમને ત્યાં કામ આવશે. કારણ કે કેનેડા સરકારે બી એ અનાઉન્સ કર્યું છે કે જો તમારું ભારતમાં એક્સપિરિયન્સ હશે કે હમ. એઝ અ તમે કંઈ પણ હો, કસ્ટમર કેર હો કે જે બી હોય, પણ એમાં તમને અનુભવ હશે તો તમને ત્યાં ઈઝી પડશે જોબ માટે. એટલે એ વિદ્યાર્થીઓ તમારો જે 1-2 વર્ષનો ટાઈમ છે એમાં એ કરો. એમાં તમને ઘણો બિલકુલ. સારો ફાયદો થશે. એટલે હેમંત સર, ખાસ કરીને જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ લોકો હોય છે, એ લોકો દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવતા હોય છે કે અહીંયા બરફ પડી રહ્યો છે, જે ત્યાંની બધી એક્ટિવિટીઝ કહી શકાય કે જે રીતે આખી દિનચર્યા હોય છે, દરેક વસ્તુ બતાવતા હોય છે. પણ એનાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓ જે અત્યારે હાલ નિર્ણય લઈ રહ્યા છે, એ નિર્ણય ક્યાંક વિદ્યાર્થીઓને પણ ભારે પડી શકે છે ને, કારણ કે જે વસ્તુ તમે દૂરથી જોવો છો એ વસ્તુ ત્યાં અનુભવ કરવી, એ વસ્તુના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવું ખૂબ અઘરું હોય છે. ત્યાં પહોંચીને જે વિદ્યાર્થીઓની હાલત અત્યારે જે થઈ રહી છે એ ખૂબ અઘરી છે. એને લઈને શું કહેશો સર? જો ખરેખર હું કહું ને તો અઘરી નથી. મારી વાત સાંભળો. તમે જ્યારે ભારતથી આવ્યા, તમને ખબર હતી તમે ઠંડા પ્રદેશમાં જવાના છો, તમે બિલકુલ. સ્નો ત્યાં પડવાનો છે, એ બધું તમને ખબર હતી. તમારા કન્સલ્ટન્ટે કીધું હશે કે તમારા સગાવાળાએ કીધું હશે, અને તમે આ મીડિયા ઇન્ફ્લુએન્સરને બી આગળ સાંભળતા હતા. એટલે કઈ નવી નવાઈની વાત નથી કે તમે સ્નોમાં જાઓ છો. આજે માણસો આજથી 50 વર્ષ, જ્યારે અમે 50 વર્ષ આગળ કેનેડા ગયા, એની આગળ જ્યારે 60 વર્ષ આગળ માણસો લંડન બી જતા હતા, ત્યારે એમને ખબર હતી ઇટ ઇઝ કોલ્ડ. એટલે યુ આર પ્રિપેર્ડ. એવું નથી કે તમે પ્રિપેર થઈ નતા ગયા. પણ આ જે મીડિયા ઇન્ફ્લુએન્સર શું નાખે છે, ઓ અર્લી મોર્નિંગ અમારે ઊભા થવું પડે છે અને જોબમાં જવું પડે છે ને અહીંયા સ્નો સાફ કરવો પડે છે, એ જે બધી વસ્તુઓ નાખે છે ને, એ વસ્તુઓ બહુ સારી નથી. કારણ કે તમે જે દેશમાં આવ્યા છો આ બધું કરવાનું જ છે. અને આની બિલકુલ. હા. અંદર જો તમે મારી વાત સાંભળો, આમાં તમે ફરિયાદ કરશો તો એમાં શું થશે ફરિયાદ કરીને? એટલા માટે ત્યાંના ગોરાઓ કે છે તમે કમ્પ્લેન ના કરો, ગો બેક ટુ ઇન્ડિયા. આ તમારું જ અપમાન થયું. તમે નાખો છો અને તમને જ કે છે. અને જે ખરેખર કહું છું, મીડિયા ઇન્ફ્લુએન્સરોએ, હું હજીથી કહું છું, મને એ લોકોનું બેકગ્રાઉન્ડ હજી સુધી ખબર જ નથી કે એ લોકો પોતે સ્ટુડન્ટ છે કે દે આર પીઆર છે, કેટલા વર્ષથી કેનેડામાં છે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. કેનેડાની ઇકોનોમીનું, કેનેડામાં કેટલા સ્ટેટ છે એ લોકોને ખબર છે, પ્રોવિન્સીસ. કેનેડાનો પહેલો પ્રાઇમ મિનિસ્ટર કોણ હતું એ બી ખબર નહીં હોય એમને. એટલે જે અજ્ઞાન છે એનું તમે મીડિયા, આ ખરી રીતે મીડિયા ઇન્ફ્લુએન્સર છે એ પોતાની પબ્લિસિટી લેવા માટે કરે છે. જ્યારે બીજા ઘણા, આજે તમે ચેટ જીપીટી જુઓ, એ જુઓ, બિલકુલ. ઘણું એમાં ઘણું અવેલેબલ છે, એમાં તમે શોધો. આજે ખરી રીતે હું ફરીથી કહીશ, નિર્ભય ન્યૂઝના તમે આજના નહીં, આગળના ઇન્ટરવ્યુઝ તમે કેટલાના લીધા છે એક્સપર્ટના, તમે શ્રોતાઓને કેટલી માર્ગદર્શન આપ્યું છે એ સાંભળો. પણ આ મીડિયા, મારી એક જ નમ્ર, મીડિયા ઇન્ફ્લુએન્સરથી દૂર, ખરેખર દૂર રહેવું. કારણ કે અમે લોકો અહીંયા કેનેડામાં કંટાળ્યા છીએ આ લોકોથી. અમે લોકો તો બધા એક ગ્રુપ છે, એ લોકોએ તો કાગળ લખ્યું છે ઇન્સ્ટાને ને બધાને કે બેન ધીસ પીપલ. કારણ કે ધીસ ઇઝ એટલું એ લોકો જે માર્ગદર્શન ખોટું આપે છે વિદ્યાર્થીઓને, યુવાનોને,
એ એ એ અમને માન્ય નથી. અમને માન્ય નથી. હેમંત સર, બિલકુલ હેમંત સર, જે રીતે તમે આ વાત કરી, અત્યારે જોબને લઈને પણ કેનેડાની અંદર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, એક તરફ ભણતા હોય છે અને બીજી બાજુ એ લોકો પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે કે પોતાનો જે પણ નાનો મોટો ખર્ચો હોય છે એને નીકાળી શકે. પણ અત્યારે હાલ જોબ માટે થઈને પણ ઘણા બધા એવા વિડીયોઝ જોયા છે કે આખી લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે. એક સામાન્ય નોકરી માટે પણ વિદ્યાર્થીઓને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે ને સમજી શકાય છે, કારણ કે અત્યારે કેનેડાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી છે અને પ્લસ બીજા ઘણા બધા જઈ રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને પણ તમે શું કહેશો સર? કેનેડામાં જોબ ક્રાઇસિસ છે. હું બહુ ઓનેસ્ટલી કહીશ, છે જોબ ક્રાઇસિસ ઇઝ ધેર અને એ રહેવાની છે. અને એનું કારણ એ છે કે જે કેનેડા યુએસની ઇકોનોમી થઈ અને જે તમે કહો છો કે જે આપણા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે 20-24 કલાક, એ લોકો ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરે છે યા તો કોઈ સ્ટોરમાં ક્લેરિકલ કરે છે. એ ઓલરેડી આગળના છોકરાઓ છે, એ લોકો પાસે જોબ છે. એટલે જોબ ક્રાઇસિસ છે અને નવા વિદ્યાર્થીઓ હમણાં કેનેડામાં આવવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે કેનેડિયન ગવર્મેન્ટે વિઝા પ્રોસેસ બહુ સ્લો કરી દીધા છે, કારણ કે કેનેડાની સરકારને બી પોતાની ભૂલ ખબર પડી છે અને એમણે પોતે સ્લો કરી દીધા છે. અને ખરી રીતે કહું તો કેનેડા ઇન્ડિયાના રિલેશન હવે બહુ સારા સુધરી રહ્યા છે. કેનેડાના 2 થી 3 મિનિસ્ટર અહીંયા આવી ગયા, ભારતના 2 મિનિસ્ટર ત્યાં ગયા. હવે કેનેડાના પ્રધાનમંત્રી બી આવવાના છે, ટૂંક સમયમાં ભારત આવવાના છે. એટલે ને કેનેડાની યુનિવર્સિટીઝ છે, 20 યુનિવર્સિટીના પ્રેસિડેન્ટો કાલની ને પરમ દિવસે અહીંયા ભારતમાં આવવાના છે. એટલે કેનેડા ને ભારતના રિલેશન સુધરશે. એટલા માટે મેં જેમ આગળ કીધું હતું કે થોડો સમય આપો. કેનેડા જે તકલીફમાં છે, આજે હેલ્થકેર ક્રાઇસિસ બી છે અમારી પાસે, એટલે ઘણી બધી તકલીફો છે. એ તકલીફોને દૂર થતા 2 થી 3 વર્ષ લાગશે. અને જોબમાંથી હું તો ગેરંટીથી કહું છું કે હમણાં જોબ જ નથી. મારા પાસે એવા વિદ્યાર્થીઓ આવે છે કે જે કેનેડામાં જન્મેલા છે, મિકેનિકલ એન્જિનિયરિંગનું પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કર્યો છે, એ લોકો પાસે જોબ નથી. દે આર બોર્ન ઇન કેનેડા. એ લોકો સ્ટુડન્ટ તરીકે નથી આવ્યા. ધેર પેરેન્ટ્સ આર કેનેડિયન સિટીઝન ફ્રોમ 30 years. છોકરો હમણાં ગ્રેજ્યુએટ થયો છે, 6 મહિના આગળ, એને જોબ નથી મળતો. એટલે ત્યાંનો જન્મેલો, ત્યાંનું ગોડપીટ ઇંગ્લિશ કરવાળો, ક્વીન ઇંગ્લિશ કરવાળો, એને જોબ નથી, તો આ સ્ટુડન્ટોને ક્યાંથી મળશે? એટલે જે ભલે તમને ખોટું કહેતું હોય, જે બી તમને કહેતું આજ આવી જાઓ, જોબ મળશે, આ મળશે, તો એના પાસે તમે ગેરંટી લો કે યસ જોબ મળશે, હું આવવા તૈયાર છું, આપ લખીને આપ. કોઈ લખી નથી આપવાનું તમને. બિલકુલ હેમંત સર, આપે જે રીતે અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેં જેમ કીધું એમ ઓલવેઝ અ પ્લેઝર. નિર્ભય ન્યૂઝ અને ખરેખર આપણા ગુજરાતીઓનો નિર્ભય અવાજ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ઇટ્સ અ પ્લેઝર ટુ બી ઓન યોર ટીવી. થેન્ક યુ. એટલે ખાસ કરીને જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી કેનેડાને લઈને, અમેરિકાને લઈને ઘણા બધા વિડીયોઝ જોતા આવ્યા છે, સોશિયલ મીડિયાની અંદર જે ઇન્ફ્લુઅન્સર્સ લોકો હોય છે, એ લોકો દ્વારા અત્યારે હાલ ત્યાં કેવી એક્ટિવિટીઝ ચાલી રહી છે, ત્યાંનો માહોલ કેવો છે, અને એક સાદી ભાષામાં કહીએ તો આખી દિનચર્યા શું હોય છે, એને લઈને ઘણા બધા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ને વિડીયોથી પ્રેરાઈને ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકો ઇન્ડિયાથી અત્યારે હાલ કેનેડા જતા હોય છે, પરંતુ ત્યાં જઈને એ લોકોની હાલત ક્યાંક ને ક્યાંક એવી થઈ જાય છે કે પછી તે લોકો ન ઘરના રહે ન ઘાટના રહે. અને અત્યારે હાલ જે રીતે કેનેડાની પરિસ્થિતિ સામે આવી છે, જોબ ક્રાઇસિસ છે, ત્યાં તેની સાથે બીજા ઘણા બધા એવા ઇશ્યુઝ છે કે જેના કારણે જેટલા પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે એ લોકોના માટે એક મોટી મુસીબત પણ બની ગઈ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.